નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે માનવ અને પર્યાવરણ પુસ્તકનું પ્રકરણ 8 છે તેનો અભ્યાસ કરવાના છીએ. તો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો આ લેક્ચર. માનવ સર્જિત ઘોંઘાટ અને ભૂમિ પ્રદૂષણ એ આપણા પ્રકરણનું હેડિંગ છે. તો એમાં આપણે જોઈએ, લગભગ 7 દાયકા પહેલાં નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક રોબર્ટ કોચ ઘોંઘાટના સંદર્ભમાં પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે એક દિવસ એવો આવશે કે જ્યારે માનવીએ સૌથી વધારે સંઘર્ષ તો આ ઘોંઘાટના પ્રતિકાર માટે કરવો પડશે. નિર્દય ઘોંઘાટ એ જ માનવીના સ્વાસ્થ્ય માટેનો મોટામાં મોટો પુરવાર સાબિત થશે. લાગે છે કે આ દિવસો બહુ દૂર નથી. અન્ય પ્રદૂષણોની જેમ ઘોંઘાટ પ્રદૂષણ પણ આપણી ઔદ્યોગિક પ્રગતિ તથા આધુનિક સભ્યતાની આડપેદાશ છે. આજની અદ્યતન શોધખોળોએ અને નવી જીવન પદ્ધતિએ આ નવા જ પ્રદૂષણની ભેટ ધરી છે. ઘોંઘાટને એક અદૃશ્ય દુશ્મન તરીકે ગણવામાં આવે છે. પ્રદૂષણના પ્રકારોમાં પણ તેના અલગ પ્રકાર તરીકેની ગણના થાય છે. છુપા દુશ્મન સમા આ પ્રદૂષણ પરત્વે જોઈએ એટલી સભાનતા ન હોવાના કારણે તેની ગંભીરતાનો ઘણો ઓછાને ખ્યાલ છે. આ એક ધીમું ઝેર છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા એક નગર આયોજન વિક્ટર ગ્રુએને તો ધીમા મૃત્યુના કારણ તરીકે ઘોંઘાટ પ્રદૂષણને જ જવાબદાર ઠરાવ્યો છે. ઘોંઘાટ પ્રદૂષણ એટલે શું, તો એનો વિગતે અભ્યાસ કરીએ. ઘોંઘાટની વ્યાખ્યા સાપેક્ષ છે. એવું બને કે એકને માટે ઘોંઘાટ એ બીજા માટે કર્ણપ્રિય કે આનંદજનક હોઈ શકે. સમય અને સ્થળ પરત્વે તેનો અર્થ બદલાય છે. આરામની ક્ષણોમાં કર્ણપ્રિય લાગતો મધુર અવાજ કદાચ કામને સમયે ઘોંઘાટ સમૂહ બની જાય. આગળ જોઈએ, અરુચિકર, અસહ્ય એવા ઊંચી તીવ્રતાવાળા અવાજને ઘોંઘાટ કહે છે. ઘોંઘાટ એટલે ન ગમતો અવાજ. આ ઘોંઘાટ જે પ્રદૂષણ સર્જે છે તેને ઘોંઘાટ પ્રદૂષણ કહેવામાં આવે છે. આ પ્રદૂષણ માનવ જીવનને આજે અસહ્ય બનાવતું જાય છે. સામાજિક જીવન જીવતો આજનો માણસ કોલાહલ વિના જીવી શકતો નથી. મુંબઈ, દિલ્હી કે કોલકાતા જેવા શહેરોમાં ભારે ગીચ વસ્તીની ભીડમાં કાયમ રહેવા ટેવાયેલા લોકોને જાણે શાંતિ પણ કોરી ખાય છે. માણસ શાંતિ ઝંકે છે, પણ જે ઘોંઘાટમાં રહે છે તે શાંતિમાં રહી શકે કે કેમ એ શંકા છે. આમ કોલાહલ કે ખોટા ઘોંઘાટ માણસને ગમે છે તેમ ન કહીએ તો એના વગર ફાવતું નથી એમ તો કહી શકાય છે. ચારે બાજુએ લીલી વનરાઈ ધરાવતા આમ્રકુંજોમાં કોયલના ટહુકારા ધરાવતા સુગરીના લાંબા બબ્બે માળવાળા સમીરના સહારે હિંચકા લેતા માળા ધરાવતા, પોતાની નાનકડી મુલાયમ એવી પહોળી ચાંચ ફાડીને ખોરાકની રાહ જોતા બુલબુલ બચ્ચા ધરાવતા એવા કોઈ ગ્રામ્ય પર્યાવરણમાં ઉછરેલા માણસને સ્વાભાવિક રીતે મુંબઈના ગીચ વિસ્તારમાં રહેવું ન ગમે. જીવન જીવવા બે છેડા માંડ ભેગા કરીને જીવતો માણસ આજના શહેરીકરણના સમાજમાં દિવસ આખો હડિયાપટ્ટી કરતો દોડતો રહે છે. કોલાહલ ઘોંઘાટ જાણે હવે શહેરી સંસ્કૃતિના પાસા પૈકીનો એક ગણવા લાગ્યો છે. આગળ જોઈએ, મોટરકાર, ટ્રક, સ્કૂટર, રિક્ષા, સિનેમાઘરો, રેકડીઓ, બજાર એ જાણે કોલાહલ કેન્દ્રો હોય એમ લાગે છે. લગ્ન પ્રસંગ, નવરાત્રિ, દિવાળી, મેળાવડા, જાહેર કાર્યક્રમો, ચૂંટણીના કાર્યક્રમો, જાહેરાતોની રેલીઓ, ક્રિકેટ કોમેન્ટ્રી, ટીવી વગેરેમાં કોલાહલ સિવાય બીજું શું હોય છે? આ યાદી તમે પણ હજી લંબાવી શકો છો. ઔદ્યોગિક એકમોમાં કે કારખાનાઓના મશીનોનો કાન ફાડી નાખે તેવો કોલાહલ, જેટ વિમાનની કર્કશ તીણી ગર્જના, ફાયર બ્રિગેડના બંબાની સાયરન વગાડતી તીણી ચીસ અને અન્ય અગણિત અસહ્ય અવાજ પેદા કરતી પ્રવૃત્તિઓ આજના માનવીનું અવિભાજ્ય અંગ બની ગઈ છે. આગળ જોઈએ, ઘોંઘાટ પ્રદૂષણની અસરો. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન થયેલા સંશોધનોએ બતાવ્યું છે કે ઘોંઘાટની તીવ્રતાને કારણે માણસ વચ્ચેનો સંબંધ તૂટી જાય છે. હતાશાનો અનુભવ થાય છે. થોડી વારમાં કારણમાં વિના એ ખીજવાઈ જાય છે. અનિદ્રાથી એ પીડાય છે. કાયમ માટે એ થાકેલો હોય એવી લાગણી અનુભવે છે. ડૉક્ટર ક્રોઇટરે પોતાના પુસ્તક ઇફેક્ટ્સ ઓફ નોઇઝ ઓન મેન માં આ અંગે સચોટ વિગતપૂર્ણ બયાન કરેલું છે. આ બધા કારણોને લીધે જ કદાચ ઘોંઘાટને એક મુખ્ય પ્રદૂષક તત્વ તરીકે સ્વીકારવામાં આવ્યો છે.
ઘોંઘાટ પ્રદૂષણ લાંબા ગાળાની માઠી અસરો ઉત્પન્ન કરનાર છે. માણસના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરનારું અધિક પ્રદૂષણ છે. માણસના શરીર પર, ચેતાતંત્ર પર, એના માનસ પર જે અસર થાય છે તે ટૂંકમાં મુદ્દાસર જોઈએ. તો અહીંયા કઈ કઈ અસરો છે તે દર્શાવવામાં આવેલ છે. ઘોંઘાટથી જ્ઞાનતંત્ર ઉપર અસર થાય છે અને કાર્યક્ષમતા પણ ઘટે છે. કાનને શબ્દો પકડવાની શક્તિ ઘટે છે અને ક્યારેક તો અમુક શબ્દો પકડી જ ન શકાય તેવી સ્થિતિ સર્જાય છે, પણ તેની ખબર માણસને પડતી નથી. સરેરાશ કરતાં અડધા સમયમાં જ રોજિંદુ કામ કરતાં થાકી જાય છે. વિમાનમાં ઘોંઘાટની સૌથી વધારે અસર સગર્ભા સ્ત્રીઓને થાય છે. બાળકોને કાન નબળા પડી જવાથી સ્પષ્ટ સાંભળવાની ક્ષમતા ઘટે છે. આગળ જોઈએ. કાન ઉપર સતત ઘોંઘાટ અથડાવાથી પેટનો દુખાવો, બહેરાશ, દમ, હૃદયરોગ, અનિદ્રા, સ્મૃતિભ્રમ, આંતરડાના ચાંદા વગેરે જેવા રોગ થાય છે. ઘોંઘાટવાળી જગ્યાએ સૂતા કેટલાક લોકો રાત્રે સૂતી વખતે ટ્રાન્કિવિલાઇઝર્સ લે છે, જે લાંબા સમયે નુકસાન કરતા છે. તેનાથી ગાંઠ પણ આવી શકે છે. તો અહીં એક ચિત્ર દર્શાવેલ છે ઘોંઘાટ પ્રદૂષણના સાધનો, તો આપ જોઈ શકો છો. ત્યારબાદ આપણે આગળ ઉતાવળથી વધીએ. વધુ પડતા ઘોંઘાટને લીધે માનસિક સ્વાસ્થ્ય થતાં ઉત્તેજક દવાઓ લેવાનું મન થાય છે. નિર્ણય શક્તિ ઘટી જાય છે. આંખની જોવાની શક્તિ આશરે 25% ઘટી જાય છે. રંગ ઓળખવાની શક્તિ ઓછી થાય છે અને રતાળાપણું આવે છે. ત્યારબાદ રસ્તાઓ ઉપરના વાહન વ્યવહારથી થતા અવાજો અને તેને કારણે થતા પ્રદૂષણથી આજે અકસ્માતોનું પ્રમાણ ખૂબ વધ્યું છે. ટ્રક ચાલક ખુદ બિસ્માર હાલતવાળું વાહન હંકારતો જાય. અધૂરામાં પૂરું આ કર્કશ અવાજની સાથે મોટેથી ટેપ રેકોર્ડરના અવાજ ભળતો હોય. પરિણામે ધ્યાન કેન્દ્રિત ન કરી શકવાના કારણે પણ અકસ્માત થાય છે. આગળ જોઈએ. કારખાનાઓમાં, કચેરીઓમાં ઘોંઘાટિયા વાતાવરણમાં કામ કરતા લોકોની માનસિક ખેંચ, માનસિક તણાવ વધતી જાય છે. કેટલાક તો માનસિક રોગના ભોગ બને છે. કોલંબિયા યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ કરેલા સંશોધન મુજબ આવા સ્થળે કામ કરતા લોકોની 30% શક્તિ વેડફાય છે. આગળ જોઈએ. આમ અનેક પ્રકારે નુકસાનકારક સાબિત થયેલા ઘોંઘાટનું પ્રદૂષણ માઠી અસરો પહોંચાડી શકે છે અને લાંબા ગાળાના વિઘાતક પરિણામોનો પંજો ફેલાવી શકે છે. આટલું જાણ્યા પછી સ્વીકારી લીધું કે અવાજથી નુકસાન થાય છે, પણ આ અવાજને માપવો કેમ? કેટલી તીવ્રતા સુધીનો અવાજ સમ્ય ગણાય એ સી રીતે જાણવું? તો જોઈએ. અવાજની તીવ્રતા શક્તિ માપવા માટે ખાસ એકમ નક્કી કરેલો છે. પ્રખ્યાત વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર ગ્રેહામ નામ ઉપરથી અવાજની તીવ્રતા માપવા એકમને બેલ નામ આપવામાં આવ્યું છે. આ એક બેલના એકમના 10મા ભાગને ડેસિબેલ કહે છે. આ ડેસિબેલ માત્ર બેલ પણ કહેવાય છે, પણ સામાન્ય રીતે ડેસિબલ શબ્દ જ વપરાય છે. ટૂંકમાં તેને ડીબી તરીકે દર્શાવાય છે. આગળ જોઈએ. આપણા કાન પાસે ધીમેથી બોલાતા વાતચીતના શબ્દો એ 10 થી 12 ડેસિબલમાં મપાય છે. સામાન્ય રીતે 30 ડેસિબલ સુધીનો અવાજ સાંભળવો ગમે છે. આશરે 80 ડેસિબલનો અવાજ માણસને અકળાવે છે, જ્યારે એ પછીનો અવાજ નુકસાન વધારતો જાય છે. 80 થી 100 ડેસિબલ સુધીનો અવાજ સતત વધુ વખત સાંભળી શકાતો નથી. 101 થી 125 ડેસિબલનો અવાજ અવશ્ય અસ્વસ્થ કરી મૂકે છે. તેનાથી વધારે ડેસિબલનો અવાજ ત્રાસજનક લાગે છે. એક જેટ વિમાન જમીન પરથી હવામાં ઉંચકાય છે અને પછીથી જે ગતિ પકડે છે ત્યારે તેનો અવાજ 140 ડેસિબલ જેટલો હોય છે. ઘણા વૈજ્ઞાનિકો એક બાબતે સહમત છે કે માનવીના કાન ઉપર 85 ડેસિબલનો અવાજ સતત અથડાયા કરે તો એના કાનને કાયમી નુકસાન થાય છે, બહેરાશ આવે છે. ઈસવીસન 1973માં યુગોસ્લાવિયામાં જાહેર સ્વાસ્થ્યને થતા નુકસાનમાં ઘોંઘાટનો ફાળો એ વિષયની અર્થપૂર્ણ ચર્ચા માટે એક આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. એ ચર્ચા પરથી તારણ એવું નીકળ્યું હતું કે ઘોંઘાટ પ્રદૂષણની અસર કેટલી નુકસાનકારક હોઈ શકે છે તેનું હજી આપણને પૂરું જ્ઞાન નથી. ત્યારબાદ ડૉક્ટર હેનિંગ અને ગેલોવેએ સંશોધનના અંતે સાબિત કર્યું છે કે કોઈ પણ સ્થળે વસ્તી વધતી જાય તેમ તે સ્થળે થતા ઘોંઘાટની તીવ્રતા માત્રા પણ વધતી જાય. એક ચોરસ કિલોમીટરે 5000 માણસો વસતા હોય ત્યાં અવાજની માત્રા આશરે 52 ડેસિબલ હોય છે.
પરંતુ આ વસ્તી 5 લાખ જેટલી થતાં આ જ તીવ્રતાનો દર 72 ડેસિબલ સુધી પહોંચી જાય છે. કેટલાક વર્ષો પહેલાં આપણા દેશની રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળાએ દેશના મુખ્ય શહેરોમાં ટ્રાફિક દ્વારા થતા ઘોંઘાટનું માપ નક્કી કરવાનો પ્રયોગ હાથ ધર્યો હતો. તે વખતે માલુમ પડ્યું હતું કે મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં દિવસ દરમિયાન 90 ડેસિબલ જેટલી અસહ્ય ગણાય તેવો ટ્રાફિકનો ઘોંઘાટ છે. દિલ્હીની જેમ મુંબઈ પણ હવે દેશનું સૌથી વધારે ઘોંઘાટિયું શહેર બની ગયું છે, કારણ કે તેની સડકો પર 2 લાખથી વધારે મોટર વાહનો દોડતા થયા છે. અધૂરામાં પૂરું મુંબઈની રોજના 50 જેટલા જેટ વિમાનો ઉડે છે. આથી સાંતાક્રુઝ, ઘાટકોપર જેવા વિસ્તારોમાં રહીશો આ વ્યસ્ત વિમાનઘરોના ટ્રાફિકથી ત્રસ્ત થઈ ગયા છે. પ્રખ્યાત પર્યાવરણવિદ ડૉક્ટર રશ્મિ મયુરે આ સંદર્ભને ખ્યાલ રાખી એવું કહ્યું કે મુંબઈમાં રહેવું એ કેટલાક વૈજ્ઞાનિકો માટે તો નાઇટમેર ભયાનક સ્વપ્ન સમૂહ થઈ પડ્યું છે. એવું કહેવાય છે કે મુંબઈના ઘોંઘાટમાં તીવ્રતાનો દર વર્ષે દહાડે જો 1 ડેસિબલ જેટલો વધતો રહેશે તો ઈસવીસન 2012 સુધીમાં શહેરના ઘોંઘાટની તીવ્રતા ભયજનક સપાટીએ પહોંચશે. કવિ નાનાલાલે હૈયામાં અને અંતરિક્ષમાં અદ્ભુત શાંતિની અનુભૂતિ અનુભવતા કાવ્યની પંક્તિઓ પણ કેટલીક સાર્થક લાગે છે. તે પંક્તિઓ આપણે જોઈએ. શાંતિ શાંતિ હતી ગાઢ હૈયામાં અંતરિક્ષમાં, ત્યાં સંધ્યાના મહાઆરે દીઠી ઉગતી પૂર્ણિમા. નાનાલાલ દ્વારા લખેલા પંક્તિઓ છે. અંતરિક્ષમાં વ્યાપ્ત શાંતિનો પ્રતિઘોષ કવિના હૈયામાં દબાયેલો હતો, જે કાવ્ય દ્વારા બહાર આવ્યો. આજે તો શાંતિ શોધવા જવી પડે છે. પેલો તદ્દન હતાશ થયેલો ભગ્નાવશેષ શહેરવાસી આજે શાંતિના ટુકડા વીણવાની મથામણમાં પડ્યો છે. કેનેડાના મોન્ટ્રીયલ ખાતે ટ્રેનનો ખડખડાટ ઓછો કરવા ટ્રેનના પૈડા રબરના બનાવવાના પ્રયોગ એ જ શાંતિના ટુકડા જોડવાની દિશામાં થતો પ્રયત્ન છે. આગળ જોઈએ, ઘોંઘાટ પ્રદૂષણ કેવી રીતે અટકાવી શકાય. આ એક એવું પ્રદૂષણ છે કે જેનો 40% જેટલો ઉપાય વ્યક્તિ પોતે જ કરી શકે તેમ છે. આ એક પ્રકારનું સામાજિક દૂષણ છે. સમાજની જાગૃતતા જ આ પ્રદૂષણને અંકુશમાં રાખી શકે. આથી ભલે આ પ્રદૂષણથી આપણે સંપૂર્ણપણે મુક્તિ ન પામીએ તો કાંઈ નહીં, પણ તેની અસરો કેટલેક અંશે હળવી જરૂર થઈ શકશે. આગળ જોઈએ, યંત્રો કે વાહનોની રચના તથા ડિઝાઇનોમાં યોગ્ય ફેરફારો કરી તેના ઘોંઘાટને તેના ઉદ્ભવ સ્થાને જ દબાવી શકાય. ધ્વનિ શોષક આવરણનો ઉપયોગ કરીને પણ ઘોંઘાટ પ્રદૂષણ પર હળવો અંકુશ જરૂર મૂકી શકાય છે. ઘોંઘાટનું પ્રસારણ રોકીને તેની તીવ્રતા ઘટાડી શકાય. ઘરમાં વાગતા અને વપરાતા સાધનોનું નિયંત્રણ ખુદ આપણા હાથમાં છે. એટલે રેડિયો, ટીવી, ટેપ રેકોર્ડર વગેરેનો અવાજ જરૂરી હોય તેટલો જ મોટો રાખી શકીએ. સોફ્ટ બોર્ડ, પડદા વગેરે છિદ્રાળુ ધ્વનિ શોષક સાધનોનો ઉપયોગ કરી અવાજ તીવ્રતા ઘટાડી શકાય. આગળ જોઈએ, એક સાથે 2-3 યંત્રો વાપરવાને બદલે તેમના વપરાશનું આયોજન પણ વિચારી શકાય. આપણી કાર્યપદ્ધતિમાં જરૂર પડે યોગ્ય ફેરફાર કરવો જોઈએ. ખૂબ જ અવાજ થતો હોય ત્યારે બારીઓ અને બારણાં બંધ રાખીને પણ તેની અસરો હળવી કરી શકાય. જરૂર પડે ત્યારે ઇયર પ્લગ કે રૂનો ઉપયોગ પણ કરી શકાય. આગળ જોઈએ, બહારના ઘોંઘાટને રોકવા ઘર, કચેરી, થિયેટરો, નાઇટ ગૃહોની આજુબાજુ વૃક્ષોની હાર ઊભી કરવી જોઈએ. નાના રહેણાંકોની આજુબાજુ મહેંદીની વાડ જેવા અવરોધો પણ અવાજની તીવ્રતાને અંશતઃ ઘટાડી શકે છે. શહેરોમાં વધતા જતા ટ્રાફિકને કારણે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને રહેઠાણોની જગ્યાઓ પાસે ઘોંઘાટ ન થાય તે માટે હોર્ન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આવા વિસ્તારોને શાંતિમય વિસ્તાર તરીકે જાહેર કરવો જોઈએ. કેવળ તે અંગેના સાઇન બોર્ડ મૂકવાથી કામ પતતું નથી, તેનો ચુસ્ત અમલ થાય એ જરૂર છે. વાહન વ્યવહાર માટે સરકારે કરેલા નિયમોનું પાલન સૌ વાહન માલિકો પૂરી સભાનતાથી કરે તે જરૂરી છે. આજે ઘણા દેશોમાં હોર્ન વગાડવું કે બિનજરૂરી ઘંટડી વગાડવી ગુનો ગણાય છે. આપણે ત્યાં તો વાહન ચાલકો 30% હોર્ન શોખથી કે અકારણ વગાડે છે. હવા પ્રદૂષણ અને જળ પ્રદૂષણની જેમ ઘોંઘાટ પ્રદૂષણ અંગેના કાયદા આપણા જેવા દેશોમાં થવા જોઈએ. અમેરિકાએ તો છેક 1955માં આવો કાયદો કર્યો હતો અને 1972માં તેને વધારે કડક બનાવીને કાયદાકીય શિક્ષાત્મક પગલાં અમલમાં પણ મૂકી દીધા છે. જે કારખાનેદારો ઘોંઘાટ અંગેના કાયદાનો ભંગ કરે તેને રોજના $25,000નો દંડ અને 1 વર્ષની કેદની સજા ફટકારવાની પણ જોગવાઈ છે.
ઘોંઘાટનું પ્રદૂષણ ન થાય તે માટે કેવળ કાયદાકીય જોગવાઈ પૂરતી નથી, પરંતુ તે માટે દરેક નાગરિકે જાગૃત રહીને ઘોંઘાટને ઘટાડવા માટે પૂરતો સહકાર આપવો જોઈએ. આ પ્રશ્ન કોઈ એકનો નથી, આપણા સૌનો છે એમ સમજી વિચારીને સહિયારા પુરુષાર્થની જ ઉકેલ આવી શકે. ઘોંઘાટ પ્રદૂષણ અંગે ધારાકીય, રાજકીય, શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક દ્રષ્ટિએ પણ વૈચારિક ભૂમિકા બાંધવી જોઈએ. આ બધી દ્રષ્ટિથી વિધેયાત્મક વિચાર થાય તો જ ઘોંઘાટ પ્રદૂષણનો પ્રશ્ન ઉકેલી શકે તેમ છે. પ્રખ્યાત પ્રકૃતિવિદ ડૉક્ટર એટરે ઘોંઘાટ પ્રદૂષણ સામે લાલ બત્તી ધરતા કહ્યું છે, ઘોંઘાટ છેવટે તો માનવીના આત્યંતિક અપમાન સમાન છે. વ્યક્તિત્વ જ હણી નાખવાની તેનામાં ક્ષમતા છે. માનવી પ્રતિઘાત કરી શકે એવું કાંઈ એ રહેવા દેતો જ નથી. સંગીત, સૌંદર્ય અને સહચાર તથા મૈત્રી, આશા અને ઉત્તેજના, આ આપણને મનગમતી સઘળી વસ્તુઓને એણે હણી નાખી છે. કુદરતને ખોળે જઈને બે ઘડી આશ્વાસન લેવાનો એણે અવકાશ રહેવો દીધો નથી. મૌન તો પ્રેમ અને પ્રાર્થના તથા વંદના અને ઉત્કંઠાનું પ્રતીક છે. ઘોંઘાટ એ મૂંઝવણ, અપમાન અને અભિશાપનું પ્રતીક છે. આપણે જે ઘોંઘાટ કરીએ તે ઘોંઘાટની સપાટીએ વ્યક્ત થતો તિરસ્કાર શું આપણે પરસ્પર અનુભવીએ છીએ? અંતરિક્ષમાં પણ શાંતિ છવાઈ રહો એવી વંદના કરતા આપણા વેદકાલીન દ્રષ્ટાઓ પણ કેટલા સાચા હતા તે ડૉક્ટર એટરના ઉપરોક્ત વિચારો પરથી નથી લાગતું? ભૂમિ પ્રદૂષણ. સજીવ સૃષ્ટિ માટે આહાર, આશ્રય અને આધાર પૂરા પાડનારો કોઈ પણ ઘટક હોય તો તે ભૂમિ છે. આબોહવા, સમયગાળો, તાપમાનમાં થતા ફેરફારો, વરસાદ, ભેજ, પવન વગેરેની અસર હેઠળ ભૂમિ આવરણ તૈયાર થાય છે. ઘણા જ લાંબા ગાળાની પ્રક્રિયા પછીથી તૈયાર થતું આ ભૂમિ આવરણ કેટલું મહત્વનું છે. ભૂમિ પ્રદૂષણ એટલે શું? ભૂમિ પ્રદૂષણની સામાન્ય વ્યાખ્યા આ પ્રમાણે બાંધી શકાય. ભૂમિના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં એવા કોઈપણ બિનજરૂરી અને ન જોઈતા પરિવર્તનો જેમની અસર માનવી તથા અન્ય સજીવો પર પડેથી ભૂમિની કુદરતી ગુણવત્તા તથા ઉપયોગિતા નષ્ટ થઈ જાય એવા પ્રદૂષણને ભૂમિ પ્રદૂષણ કહેવાય છે. પૃથ્વી સપાટી પરના ખડકોના ખનિજ દ્રવ્યો ખવાણ અને ઘસારા વડે ભાંગીને ભૂક્કો થાય છે. તેમાં વનસ્પતિના તેમજ પ્રાણીઓના અવશેષો ભળે છે. આ રીતે ખડકોમાંથી છૂટા પડેલા ખનિજ દ્રવ્યો અને જમીન સપાટીના જૈવિક દ્રવ્યોનું સંમિશ્રણ થવાથી જમીન નિર્માણ થાય છે. સાદી ભાષામાં પૃથ્વી સપાટીના સૌથી ઉપરના પટને જમીન કહેવામાં આવે છે. ખેતી, પશુપાલન, ખાણ ઉદ્યોગ જેવી માનવની અનેક આર્થિક પ્રવૃત્તિઓ આ જમીનના પડ ઉપર આધારિત છે. જમીનને મુખ્ય 3 ઘટકોમાં વહેંચી શકાય. ભૂપૃષ્ઠ કે ભૂસ્તરમાંથી પ્રાપ્ત થયેલા ખનિજ દ્રવ્યો જેવા કે માટી, રેતી, પથ્થર, ખડકના મોટા ટુકડા વગેરે. બીજું, જમીનની ઉપરની સપાટી કે અંદરની સપાટીમાં વસતા વિવિધ સજીવો જેવા કે માનવ અને પ્રાણીઓના દેહમાંથી પ્રાપ્ત થતા સેન્દ્રિય અને કાર્બનિક પદાર્થો, સજીવોના અવશેષો. અને ત્રીજું છે છિદ્રાળુ માટી કે રેતીના કણો વચ્ચે રહેલા પ્રવાહી વાયુ પદાર્થો. જમીન સપાટી પરનું પર્યાવરણ રચવામાં આ મુખ્ય 3 ઘટકો મહત્વનો ભાગ ભજવે છે. જમીન પરનું કોઈ પણ પરિસરતંત્ર ઇકોસિસ્ટમ જમીન અંગેની વાતાવરણીય બાબતો જેવી કે તાપમાન, ભેજ, પવનો, દબાણ અને વાયુઓની માત્રા વગેરે પર આધાર રાખે છે. જુદા જુદા પ્રદેશોમાં ભૂમિ અને સજીવો વચ્ચે અનેક જટિલ પ્રક્રિયાઓ સતત ચાલતી હોય છે. પૃથ્વી સપાટીનું આ સૌથી ઉપરનું પડ વિવિધ પ્રદૂષકો દ્વારા દૂષિત થયું છે, જેને કારણે ભૂમિ પ્રદૂષણની સમસ્યા ઊભી થઈ છે. ભૂમિ સપાટીની સ્તર રચનામાં કે જમીનમાંથી પ્રાપ્ત થતા પોષક ઘટકોમાં થતા ફેરફારથી ભૂમિ પ્રદૂષણ જન્મે છે. જેમ કે ખેતરમાં વિવિધ રાસાયણિક ખાતરો નાખવાથી જમીનની ફળદ્રુપતા થોડા સમય પૂરતી અવશ્ય ઊંચી લાવી શકાય છે, પરંતુ લાંબા ગાળે માનવના આ હસ્તક્ષેપના કારણે ભૂમિ પ્રદૂષણની પળોજણ શરૂ થાય છે અને અનેક નવા પ્રશ્નો જાગે છે. તાજેતરમાં નર્મદા યોજના થવાથી જે જમીન ડૂબમાં જશે તેને કારણે ઘણા પર્યાવરણીય પ્રશ્નો ઊભા થવાની બુમરાણ ઉઠી હતી. ક્યાંક સિંચાઈ નહેરો કાઢી ખેતી વિકસાવવા જતાં ક્ષારયુક્ત જમીનનો નવો પ્રશ્ન ભૂમિ પ્રદૂષણ સ્વરૂપે દેખાયો છે. ગુજરાતમાં મહી કેનાલે આ રીતનું ભૂમિ પ્રદૂષણ મોટા પાયા પર કર્યું છે. ભૂમિ પ્રદૂષણના સર્જક તરીકે માનવ તેમજ કુદરત બંનેને જવાબદાર ગણી શકાય. કેવળ માનવને જ પ્રદૂષણ સર્જક તરીકે વગોવવો યોગ્ય નથી. ભૂમિ પ્રદૂષણ માટે માનવ અને કુદરત બંને સરખી હિસ્સે ફરિયાદને પાત્ર છે. હવે કુદરતી ભૂમિ પ્રદૂષણ તો એ જોઈએ.
કેટલીક કુદરતી ઘટનાઓ જ સ્થાનિક ભૂમિ પ્રદૂષણ માટે જવાબદાર બને છે. આ કુદરતી ભૂમિ પ્રદૂષણ માટે નીચેના મુખ્ય પ્રદૂષકો જવાબદાર છે. એક છે પવન, બીજો વરસાદનું પાણી, ત્રીજું વિનાશકારી પૂર, ચોથું છે સમુદ્રના મોજા કે તોફાન, પાંચમું હિમપ્રપાત, છઠ્ઠું જ્વાળામુખી પ્રસ્ફોટન અને સાતમું છે દાવાનળ. તો આ મુદ્દાઓ એક પછી એક આપણે નિહાળીએ કે કેવી રીતે પ્રદૂષણ કરે છે. પ્રથમ છે પવન. પૃથ્વી સપાટી પર ક્ષિતિજ સમાંતર ગતિશીલ હવાને પવન કહે છે. ઝડપી પવન ભૂમિ પ્રદૂષણ માટે જાણીતો પ્રદૂષક છે. ખાસ કરીને રણ પ્રદેશોની નજીકના વિસ્તારોમાં રેતાળ જમીન વધારવામાં પવન મહત્વનો ભાગ ભજવે છે. આપણા ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા વિસ્તારો કચ્છના રણમાંથી પવન દ્વારા આયાત થયેલ જમીનોથી બિનફળદ્રુપ બન્યા છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં વેરાવળથી દીવ સુધી રેતીના ખસતા ઢુવાઓ એક ચિંતાનો વિષય બનેલો હતો. કચ્છના રણની રેતાળ જમીનનો સુરેન્દ્રનગરના ઉત્તરના કિનારને પણ આભડી લીધો છે. ચીનની પીળી માટીનું મેદાન તો પવનથી થતા ભૂમિ પ્રદૂષણની ઉત્તમ સાબિતી પૂરી પાડે છે. ત્યારબાદ જોઈએ વરસાદનું પાણી. બારે માસ વહેતી નદીઓ ઘણા બધા ભૂમિ પ્રદેશોને દૂષિત કરી જાનમાલની સાથે ઊભા પાકને નુકસાન કરે છે. વરસાદના પાણીથી જમીનનું પાતળું ફળદ્રુપ પડ ધોવાણ પામે છે. વિશ્વની મોટાભાગની નદીઓ આ કાર્ય વધતા ઓછા અંશે કરે છે. ત્યારબાદ આગળ છે વિનાશકારી પૂર. કેટલીક નદીઓમાં આવતા વિનાશક પૂર મોટા પાયે ભૂમિ પ્રદૂષણ ફેલાવે છે. આપણી ઉત્તર ભારતની લોકમાતાઓ ગંગા, કોસી, યમુના, બ્રહ્મપુત્રા આ માટે જાણીતી છે. ચીનની દિલગીરી, હોઆંગહો અને મ્યાનમારની ઇરાવદી જેવી અનેક નદીઓ આ કાર્ય વર્ષોથી ચાલુ રાખી ભૂમિ પ્રદૂષણને ફેલાવે છે. સમુદ્રના મોજા કે તોફાન. સમુદ્રમાં ઉદ્ભવતા મોજા કે તોફાન કિનારા નજીકના ભૂમિ વિસ્તારને વિવિધ રીતે ભૂમિ પ્રદૂષણની અસર ઊભી કરે છે. ક્ષારયુક્ત પાણીને કારણે ફળદ્રુપ જમીનો નાશ પામે છે. કેટલીકવાર કાંપ, કાદવ અને દલદલની જમીનો તૈયાર કરી માનવ વસવાટને અવરોધે છે. આગળ જોઈએ હિમપ્રપાત. બરફવાળા પ્રદેશોમાં હિમપ્રપાત એક સામાન્ય ઘટના છે. આ હિમપ્રપાતને કારણે પહાડી વિસ્તારોની જમીન, ખડકો, માટી વગેરે એકાએક તળેટી કે ખીણ વિસ્તારોમાં ધસી આવે છે અને ભૂમિ પ્રદૂષણ થાય છે. હિમપ્રપાતથી સજીવોને પણ નુકસાન થાય છે. હિમાલયના પર્વતીય ક્ષેત્રોમાં આ પ્રકારનું ભૂમિ પ્રદૂષણ વિશેષ જોવા મળે છે. જ્વાળામુખી પ્રસ્ફોટન. જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે ભૂમિ સપાટી પર લાવા પથરાય છે, જેને કારણે ફળદ્રુપ જમીનો સખત ખડકોમાં પરિવર્તન પામે છે. જ્વાળામુખી પ્રસ્ફોટન દ્વારા બહાર નીકળતા અન્ય પદાર્થો જેવા કે ભસ્મ, ખડકના ટુકડા અને અન્ય પદાર્થો ભૂમિ સપાટી પર પથરાવાને કારણે ભૂમિ પ્રદૂષણ જન્મે છે. જ્વાળામુખી પ્રસ્ફોટનની સાથે થતી ભૂસંચલન કે ભૂકંપ ક્રિયા પણ ભૂમિ પ્રદૂષણમાં વધારો કરે છે. જાપાન, ચીન અને ચીલીમાં આ પ્રકારનું ભૂમિ પ્રદૂષણ વિશેષ જોવા મળે છે. ત્યારબાદ આગળ નિહાળીએ દાવાનળ. જંગલમાં લાગતી આકસ્મિક આગને દાવાનળ કહે છે. આ દાવાનળથી હજારો વૃક્ષો બળીને ખાખ થાય છે, જેને કારણે જમીનનું પડ ખુલ્લું બને છે અને જમીન ખવાણની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. આ દાવાનળ હાનિકારક છે તો બીજી રીતે આવકારદાયક પણ છે, કારણ કે આ આગથી કેટલાક વૃક્ષો તો આ દાવાનળ પછી જ ઉગી નીકળે છે, કારણ કે આગની ગરમીને કારણે પાયનના બી છૂટા પડી અન્ય સ્થળે પથરાય છે. આમ કુદરત દ્વારા ભૂમિ પ્રદૂષણ ફેલાય છે, પરંતુ તેની માત્રા ઓછી છે. કેટલીકવાર આ પ્રદૂષણ નુકસાનકારક કરતાં વધુ લાભદાયક જોવા મળે છે. માનવ સર્જિત ભૂમિ પ્રદૂષણ. કુદરત કરતાં અનેક ગણું અધિક ભૂમિ પ્રદૂષણ મનુષ્ય દ્વારા ફેલાય છે. મનુષ્ય જાણે અજાણે એક સારું કાર્ય કરવા જતાં અનેક રીતે ભૂમિ પ્રદૂષણને નોતરી બેસે છે. માનવ રહેઠાણ માટે ઇમારતો બાંધે છે, પરંતુ ઇમારતો બાંધવા જતાં એક જગ્યાએ ભૂમિ પ્રદૂષણથી ભૂમિ ખોદાઈને ખાડાવાળી બને છે અને જમીનની સમતુલા જોખમાય છે. ખેતીના પાકને વિકસાવવા કે પેદાશ વધારવા તે સિંચાઈ, જંતુનાશકો કે રાસાયણિક ખાતરો વાપરે છે, ત્યારે પરોક્ષ રીતે તે ભૂમિ પ્રદૂષણને નોતરે છે. આગળ જોઈએ માનવીની આ પ્રવૃત્તિઓના સહકારને પરિણામે થતા ભૂમિ પ્રદૂષણને આપણે માનવ સર્જિત પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. જમીન એ તો માનવ પ્રવૃત્તિ માટે સૌપ્રથમ દૂષિત થયેલો પર્યાવરણનો ભાગ છે. એન્ટાર્કટિકા જેવા વેરાન ભૂમિ પ્રદેશ ઉપર પણ હવે માનવ દ્વારા થતું ભૂમિ પ્રદૂષણ શરૂ થયું છે. અન્નનું ઉત્પાદન માટે માણસે વધુને વધુ જમીન ખેડાણ હેઠળ આણવા માંડી.
કારખાના ઊભા કરવા માટે આડેધડ જમીનનો ઉપયોગ શરૂ કર્યો. અનેક ગૌચર અને ઘાસિયા જમીનો સાફ કરી વસવાટ માટે વપરાશ શરૂ થયો. આ ઉપરાંત રસ્તા, રેલમાર્ગ, જળાશયો અને બંધો માટે પણ વધુને વધુ જમીનો વપરાવા લાગી. પરિણામે ખુલ્લી જમીનોની તીવ્ર અછત અને તંગી ઊભી થઈ. ગ્રીન બેલ્ટ માટે ફાળવેલી જમીનો ધીરે ધીરે ઘટવા લાગી છે અને આ બધાના કારણે ભૂમિ પ્રદૂષણનો વ્યાપ વધતો ચાલ્યો છે. જમીન પરનું ઘાસ કે જંગલોનું આચ્છાદન ઘટવાને કારણે ઋતુઓમાં આબોહવાકીય પરિવર્તન આવ્યું છે. વરસાદ ઘટ્યો છે. તેની સામે ક્યાંક તાપમાન અને ઠંડી વધી છે. ખેતી તેમજ સિંચાઈ પદ્ધતિના દોષના કારણે લાખો હેક્ટર જમીન ખારોટમાં ફેરવાઈ ગઈ છે. વિશ્વની પ્રાચીન બેબીલોન અને મેસોપોટેમિયન સંસ્કૃતિના વિનાશ માટે જંગલોનો ક્રમશઃ ઘટાડો જવાબદાર હતો તેમ માનવામાં આવે છે. ભારતમાં જંગલ બચાવો ઝુંબેશ માટે ચીપકો આંદોલન કરવાની ફરજ પડે કે કેરળમાં સાયલેન્ટ વેલી માટે અવાજ ઉઠાવવો પડે તે ભૂમિ પ્રદૂષણ તરફની લોકજાગૃતિ સૂચવે છે. ગુજરાતમાં પણ કાકરાપારના અણુમથક અંગે ગાંધીવાદી વિચારકોએ હોબાળો ઊભો કર્યો હતો તે ઠાલો ન હતો. અમેરિકાના કેન્સાસ અને ઓક્લોહામ રાજ્યોમાં ફૂંકાયેલા ખતરનાક આંધી અને ધૂળના તોફાનો માટે જંગલ વિનાશ કારણભૂત હતો તેમ કહેવાય છે. તાજેતરમાં કેરળના ઇડુક્કી ઇલાકામાં વન વિચ્છેદનને કારણે ભૂસ્ખલન અને વરસાદમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. કેરળ જેવા વનશ્રીથી ઉભરાતા રાજ્યમાં પણ આ પરિસ્થિતિ છે. આગળ જોઈએ, કુદરતી વનસ્પતિ સૃષ્ટિ અને જંગલ સંવર્ધનથી મોટા પાયા પર ભૂમિ પ્રદૂષણ અટકાવી શકાય તેમ છે. આધુનિક મત પ્રમાણે કોઈ પણ રાજ્યમાં કે પ્રદેશમાં તેના કુલ ભૌગોલિક વિસ્તારના 33% ભાગ જંગલોથી છવાયેલા હોવા જોઈએ. આ સરખામણીની સામે દેશમાં 23% ભાગમાં જંગલો આવેલા છે. તેમાં ગુજરાતનો માત્ર 7% વિસ્તારમાં જંગલો છે. વન એ તો ધરતીનું ઢાંકણ કહેવાય. ભૂમિની નગ્નતાએ ઢાંકવા આ વનશ્રીના રૂપે સુહામણા વસ્ત્રને કારણે અનેક લાભો માનવ અને સજીવોને પ્રાપ્ત થાય છે. હવે જોઈએ વનવૃદ્ધિ. વન અને જંગલો આપણા પુરાતન મિત્રો છે. પૃથ્વી પરનું પહેલું ધબકતું જીવન એટલે વૃક્ષો. સૌરાષ્ટ્રના જાણીતા પર્યાવરણવિદ શ્રી લવકુમાર ખાચર વૃક્ષોની કુદરતી ઓક્સિજનની ફેક્ટરી તરીકે વર્ણવે છે, જે યથાર્થ છે. લગભગ 50 વર્ષ સુધી જીવંત રહેતું એક વૃક્ષ તેના આયુષ્યકાળ દરમિયાન પ્રત્યેક વર્ષે 1 ટન જેટલું પ્રાણવાયુ અધિક રૂપિયા આપણને બક્ષે છે. જો આ પ્રાણવાયુની બજાર કિંમત ગણીએ તો લગભગ રૂપિયા 15 કરોડ ઉપર થવા જાય છે. વૃક્ષો ઇમારતી લાકડું, વિવિધ ઔષધો અને અન્ય જંગલ પેદાશો પૂરી પાડે છે, તેમજ ભૂમિગત જળ સપાટી ટકાવી રાખવામાં ઉપયોગી બને છે. આર્ય સંસ્કૃતિના જંગલોને આરણ્યોએ ઋષિ ગણી પૂજવા યોગ્ય ગણ્યા છે. આગળ જોઈએ, વન દેવતા તરીકે સંબોધતા પુરાણોમાં મળે છે. આર્ય સંસ્કૃતિની અરણ્યના ખોળોમાં જ પાંગરેલી એક સંસ્કૃતિ છે. પાક કુરાન શરીફમાં પણ જણાવવામાં આવ્યું છે કે લીલું વૃક્ષ કાપનારને પાક પરવરદિગાર પણ માફી બક્ષતો નથી. મહાભારતમાં પણ વૃક્ષરોપણને શ્રેષ્ઠ ધર્મ માનવામાં આવ્યો છે. સાંપ્રત કાળમાં એમ કહી શકાય કે વૃક્ષનું રક્ષણ કરનારને જ વૃક્ષ રક્ષે છે. ભૂમિ પ્રદૂષણ માટે હકીકતમાં કોઈ રામબાણ ઇલાજ હોય તો તે છે વનવૃદ્ધિ. વૃક્ષારોપણ ઝુંબેશ, વન ઉછેર અને વન મહોત્સવના કાર્યક્રમો પૂરી તાકાતથી શરૂ થઈ ગયા છે તે આપણા સમાજની જાગૃતિ બતાવે છે. ભૂમિ પ્રદૂષણ પ્રકોપ. ભૂમિ પ્રદૂષણ અંગે ભારત અને ગુજરાતના અનેક ભાગોમાં ઉદાહરણો સાંપડે છે. નોંધપાત્ર અને ઉલ્લેખનીય ભૂમિ પ્રદૂષણ પ્રકોપની વિગતો નીચે પ્રમાણે છે. એમાં જોઈએ, સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે વેરાવળ, માઢવાડ, દીવ તેમજ ભાવનગર સુધી સમુદ્રના ખારા પાણી જમીનના છેક અંદરના વિસ્તારો સુધી પહોંચી ગયા છે. પરિણામે મીઠું પાણીને બદલે ક્ષારયુક્ત પાણી કૂવા અને હેન્ડપંપમાં આવવા લાગ્યા છે. ક્ષારયુક્ત જમીનો ખેતીયુક્ત રહી નથી. દક્ષિણ ગુજરાતમાં સાગર કિનારે ક્ષારયુક્ત જમીનોની સમસ્યા ઊભી કરી છે. ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી ખાતા તરફથી એક ખોરલેન્ડ બોર્ડની અલગ રચના આ અંગે કરવામાં આવેલી છે. આગળ જોઈએ, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના ભૂમિભાગોમાં કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે જંગલ ખાતા તરફથી ગાંડો બાવળ અને બીજા વિવિધ વૃક્ષોની વિશાળ જંગલ શ્રેણી તૈયાર થઈ રહેલી છે. નર્મદા યોજના દ્વારા જંગલોનો વિનાશ અટકાવવા માટે સરકારે અલગ વનવૃદ્ધિને આયોજન કરેલું છે. છતાં ડૂબતા જતી જમીન અને વેડફાતા વનને કારણે ભૂમિ પ્રદૂષણની માત્રા અંશતઃ વધશે. મહી કેનાલ ખેડા જિલ્લાની ફળદ્રુપ જમીનોમાં પાણી ગાળવાને કારણે ક્ષાર સમસ્યા ઊભી કરી ભૂમિ પ્રદૂષણ ઊભું કર્યું છે. આ જમીનોને નવસાધ્ય કરવાની ઝુંબેશ હાલ ચાલુ છે. ત્યારબાદ આગળ જોઈએ,
પંજાબ યુનિવર્સિટીએ કરેલા અભ્યાસ અનુસાર નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધુ વપરાશને કારણે પંજાબમાં ભૂમિ પ્રદૂષણ વધુ તો ફેલાયું છે, પરંતુ ગામડાઓમાં કૂવાના પાણી આ ખાતરોને કારણે ભયજનક સપાટીએ દૂષિત બન્યા છે, જેને કારણે હોશિયારપુર, ભટિંડા અને રોહતક જિલ્લાઓમાં વસતા ખેડૂતોમાં આંતરડાની બીમારી, પેશાબના રોગો અને કમળાનો ફેલાતો જીવલેણ સપાટીએ પહોંચ્યો છે. ત્યારબાદ જોઈએ, દરિયાના પાણીમાં સતત ઉદ્ભવતા મોજાને કારણે કિનારાની જમીનો સતત તૂટતી રહે છે. દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં આ સમસ્યા કાંઈક ગંભીર બની છે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારનું ભૂમિ પ્રદૂષણ જોઈ શકાય છે. આગળ જોઈએ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાના એક સર્વેક્ષણ પરથી ખ્યાલ આવે છે કે વિકાસશીલ રાષ્ટ્રોમાં વિદેશોમાંથી આયાત થયેલી કૃષિમાં વપરાયેલી જંતુનાશક દવાઓને કારણે મોટા પાયા પર ભૂમિ પ્રદૂષણ ફેલાય છે અને જાનહાનિ થાય છે. ભારતમાં પણ દર વર્ષે લગભગ 50,000થી વધારે લોકો જંતુનાશક દવાઓને કારણે રોગના ભોગ બને છે અને 5,000થી વધારે મૃત્યુના મુખમાં હોમાય છે. દર વર્ષે જમીનની ઉપરનું પડ ધોવાણ પામે છે. ભાખરા નાગલ બંધ તેમજ ગોવિંદ સાગર બંધમાં છેલ્લા થોડા વર્ષોમાં રેતીના સતત ઉમેરણના કારણે સમસ્યા ઊભી થઈ છે. આમ છેવટે તો માટીનું ફળદ્રુપ પડ ઓછું થતાં તેની સીધી અસર અન્ન ઉત્પાદન પર થાય છે. તો મિત્રો, અહીં આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે. આશા છે આજનો આ પ્રકરણ અને લેક્ચર આપને ગમ્યો હશે. મળીએ નવા વિડીયોમાં નવા પ્રકરણ સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો.